નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ડીવી બાય ડીટી અને ડીઆઈ બાય ડીટીમાં કઈ રીતે પ્રોટેક્શન આપી શકાય છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે એસસીઆર પ્રોટેક્શનની જરૂરિયાત શું કામે છે. કારણ કે એસસીઆર છે ખૂબ જ સેન્સિટિવ ડિવાઇસ છે, તો એનું પ્રોટેક્શન પણ એટલું જ જરૂરી હોય છે. એના કારણે આપણે જો પ્રોટેક્શન ના કરીએ તો એ ડિવાઇસ ડેમેજ થવાની શક્યતા રહે, અને એના કારણે સર્કિટનું જે સ્મૂથ ફંક્શનિંગ આપણને મળવું જોઈએ એ સ્મૂથ ફંક્શનિંગ મળતું નથી. ઘણી વખત ડિવાઇસ ડેમેજ થવાને બદલે હીટ લોસ થતો હોય છે, તો હીટ લોસના કારણે પણ એની સ્પીડમાં ફેરફાર થતો હોય છે, અને ઘણી વખત વધારે હીટ લોસના કારણે બંધ થવાની પણ શક્યતા રહે છે. તો આ કારણે આપણે એસસીઆરના પ્રોટેક્શનની જરૂરિયાત પડે છે. તો આપણે વાત કરીએ એસસીઆરના પ્રોટેક્શનમાં 4 વસ્તુની જરૂરિયાત છે. મેઇન તો જરૂરિયાત એક ડીવી બાય ડીટી પ્રોટેક્શનની છે, ત્યાર પછી ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શનની, ત્યાર પછી ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન અને ઓવર કરંટ પ્રોટેક્શન. બરાબર ને? આના સિવાય આ 4 સિવાય પાંચમું છે થર્મલ પ્રોટેક્શન, કે જે ટેમ્પરેચર વધી જાય છે ડિવાઇસમાં એની સામેનું પ્રોટેક્શન. તો આ મૂળભૂત 5 મુદ્દાઓ ઉપર આપણે પ્રોટેક્શન કરવાનું છે. તો હવે આજે આપણે જોશું કે ડીવી બાય ડીટી અને ડીઆઈ બાય ડીટીમાં કઈ રીતે પ્રોટેક્શન થઈ શકે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ડીવી બાય ડીટી. તો ડીવી બાય ડીટી છે શું? તો કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. બરાબર? ડીવી બાય ડીટી શું છે? તો કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. હવે આ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ ઉપરથી તમને કંઈક વિચાર આવ્યો હશે કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ શું છે. તો એના માટે આપણને યાદ છે કે ઇલેક્ટ્રિકમાં કેપેસિટર મેઇનલી કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? તો કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ ઉપર. કેપેસિટરનો પ્રિન્સિપલ મેઇનલી રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ ઉપર વર્ક કરે છે. તો અહીંયા આપણને ડીવી બાય ડીટીની જ્યારે આપણે ચર્ચા કરશું તો એની ચર્ચામાં જે 2 વસ્તુ સામે આવે છે, એક કે એનું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, સેકન્ડ એનું સોલ્યુશન. તો બંને જગ્યાએ આપણને કેપેસિટરનો પ્રિન્સિપલ જોવા મળશે. જો આપણે શરૂઆત કરીએ, આ એસસીઆર છે. હવે એસસીઆર નો સિમ્બોલ આપણને ખ્યાલ છે, આ રીતનો એસસીઆર નો સિમ્બોલ છે. આ ગેટ, આ એનોડ અને આ કેથોડ. આ એનો સ્કીમેટિક ડાયાગ્રામ. આ પી જંકશન, એન, પી અને એન આ લેયર છે, પી ટાઈપ, એન ટાઈપ, પી ટાઈપ અને એન ટાઈપ. એને આપણે આ રીતે કનેક્ટ કરીએ એટલે આપણને 3 જંકશન જોવા મળે. જંકશન J1, J2 અને J3, અને 3 ટર્મિનલ આપણે આપેલા છે, એનોડ, કેથોડ અને ગેટ. તો હવે આપણે આને એનોડ અને કેથોડને સપ્લાય આપીએ છીએ. તો એનોડને પોઝિટિવ અને કેથોડને નેગેટિવ સપ્લાય આપીએ છીએ. તો એ કન્ડિશનમાં શું થશે? તો જંકશન J1 છે એ ફોરવર્ડ બાયસ બનશે, કારણ કે અહીંયાથી આ ડાયરેક્શનમાં, એટલે PN જંકશન કન્ડક્ટ થશે. એ જ રીતના આ PN જંકશન J3 માં પણ PN જંકશન બને છે, એટલે એ પણ ફોરવર્ડ બાયસ થશે. જ્યારે જંકશન J2 છે એમાં NP થાય છે, એટલે એ બનશે રિવર્સ બાયસ કન્ડિશનમાં, એટલે કન્ડક્શન આપશે નહીં. તો ત્યાં થશે શું? તો કે જંકશન J2 છે, તો જંકશન J2 માં એક ડેપ્લેશન લેયર બનશે. ડેપ્લેશન લેયર એટલે કે એને આપણે એવી રીતે સમજીએ કે એની બંને બાજુ ચાર્જ હશે, અને બંને બાજુ ચાર્જ એકબીજાને, જે લેયર છે, જે ગેપ છે, એને ક્રોસ કરવાનો પ્રયત્ન કરતા હશે. તો આપણે એને કેપેસિટરના ફંડા સાથે કમ્પેર કરી શકીએ. કેપેસિટરમાં પણ એક પ્લેટ પોઝિટિવ હોય છે અને બીજી નેગેટિવ હોય છે. બરાબર? તો એમાં પણ જે ગેપ છે એ ગેપમાં કેપેસિટરમાં પણ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે એ ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીંયા જે ડેપ્લેશન લેયર છે જંકશન J2, એનું વર્કિંગ કેપેસિટર જેવું થઈ જશે. તો કેપેસિટર જેવું થશે ત્યારે આમાંથી જે કરંટ પાસ થાય છે એનોડમાંથી, તો એ કરંટ છે એ કેપેસિટરના ચાર્જિંગ કરંટની જેમ વર્તશે. એટલે આપણે એને IA કહીએ, IA કરંટ. તો IA કરંટ છે એ કેપેસિટરના ચાર્જિંગ કરંટ તરીકે વધશે. કે અહીંયા આ ડેપ્લેશન લેયર બ્રેક નથી થયું, પણ જે લીકેજ કરંટ છે એને આપણે અત્યારે ચાર્જિંગ કરંટ કહી શકીએ, કે જે માઇનોર કરંટ પાસ થાય છે એમાંથી, જંકશન J2 માંથી. તો એ કેના લીધે થતું હશે? તો કે વોલ્ટેજનો દરમાં જે ફેરફાર થાય છે, એનોડ વોલ્ટેજ. બરાબર?
આ એનોડ વોલ્ટેજ છે તો dVA/dt બરાબર. આ dVA/dt શું છે તો કે એનોડ વોલ્ટેજનો ચેન્જ થવાનો દર. એ કેના પ્રોપોર્શનલ હશે તો કે એનોડ કરંટના. આ એનોડ કરંટ જે મળે છે આ શું છે તો કે આને આપણે ચાર્જિંગ કરંટ પણ કહી શકીએ. ચાર્જિંગ કરંટ. ચાર્જિંગ કરંટ એટલા માટે કારણ કે આનું ફંક્શન છે કેપેસિટર જેવું છે. હવે કેપેસિટરનું મેઇન કામ શું તો કે ટુ અપોઝ અ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. બરાબર. કેપેસિટરનું મેઇન કામ શું ટુ ઓપોઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. આ કેપેસિટરનું કામ છે. બરાબર. તો એ આ જે કરંટ છે એને ઓપોઝ કરશે અને લીકેજ કરંટ છે એ આમાંથી પાસ થશે. એટલે મેઇનલી આ જે ગેપ બને છે એ ઓપોઝ કરશે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ નો આનો. એટલે આને પાસ થવા દેશે નહીં. બરાબર. પણ છતાં પણ જે લીકેજ કરંટ છે એ ધીમી ગતિએ આમાંથી પાસ થશે. તો હવે એ પાસ કેમાંથી થશે તો કે ગેટ અને કેથોડમાંથી. બરાબર. તો હવે જો આ વોલ્ટેજનો દર વધવા માંડે એટલે કે એનોડ વોલ્ટેજનો દર વધારે આપવામાં આવે તો એક પરિસ્થિતિ એવી થશે કે ગેટ કેથોડ જે છે એ શોર્ટ થઈ જશે. આ જે ચેનલ છે એ શોર્ટ થઈ જશે અને ગેટ કરંટ વગર, ગેટ કરંટ એટલે આપણે એને કહીએ IG કરંટ વગર એટલે કે IG કરંટની વેલ્યુ 0 હશે ત્યારે SCR ઓન થઈ જશે. તો એ પરિસ્થિતિ કેવી થઈ? આ SCR ની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ. બરાબર. તો અહીંયાથી આ વોલ્ટેજને VBR કીધું છે, બ્રેક ઓવર વોલ્ટેજ. તો આ ગેટ કરંટ 0 હશે અને SCR સીધો ઓન થઈ જશે. ઓન થશે એટલે આ એના વોલ્ટેજ ઘટશે અને કરંટમાં વધારો થશે. એટલે એ પરિસ્થિતિ એવી થશે કે જ્યારે ગેટ કરંટ 0 હોય અને જો SCR ઓન થાય જેનો મતલબ કે SCR ડેમેજ થઈ ગયું. બરાબર. કારણ કે જંકશન J2 માં જે ડેપ્લેશન લેયર છે એમાં ગેટ થી કેથોડની જે ચેનલ છે એ ક્યાંક ની ક્યાંક ડેમેજ થયેલી હોય છે. તો એ ડેમેજ કઈ રીતે થાય છે તો કે આ dV/dt ના કારણે, કે જેમાં ગેટ થી કેથોડની જે ચેનલમાં ચાર્જ પાસ થાય છે એ ચાર્જ એક નવો જ પાથ ઉત્પન્ન કરે છે અને જે ગેટ અને કેથોડને શોર્ટ કરી દે છે. અને બીજી વખત જ્યારે જંકશન J2 રિવર્સ બાયસ મોડમાં આવવું જોઈએ એ પ્રોપર રેટિંગથી આવી શકતું નથી. તો હવે આને આપણે આ થયો આનું પ્રોબ્લેમ. dV/dt માટે પ્રોટેક્શનની જરૂરિયાત શા માટે છે આપણે? બરાબર. એ આપણે જોયું કે dV/dt માં આ એની પ્રોબ્લેમ થયો. આને આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કહી શકીએ. આ શું થયું? આનું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કે dV/dt માં આપણે પ્રોટેક્શનની જરૂરિયાત શું કામે છે? કારણ કે એમાં જંકશન J2 જે કેપેસિટર તરીકે વર્તે છે એ ડેમેજ થવાની શક્યતા રહે છે. તો હવે આવું ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે અહીંયા આવીએ. અહીંયા જો આ SCR છે એનોડ, કેથોડ અને ગેટ. હવે આ SCR ની એક્રોસ રેઝિસ્ટર અને કેપેસિટર જોડેલા છે. હવે જનરલી આપણે એને ડાયરેક્ટ રેઝિસ્ટર જોડવું હોય તો પણ આપણે જોડી શકીએ. આ ડાયાગ્રામને કંઈક આપણે આવી રીતે સમજીએ કે આ SCR, આ એનોડ, આ ગેટ અને આ કેથોડ. હવે આની એક્રોસ ડાયરેક્ટ આપણે કેપેસિટર જો જોડીએ અને અહીંયા આપણે સપ્લાય આપીએ છીએ આ રીતના, તો શું થશે કે જ્યારે હવે અહીંયા એક સ્વિચ આપી દીધી છે. આ સ્વિચને જ્યારે ઓન કરવામાં આવશે ત્યારે જે કરંટ છે એ ડાયરેક્ટ SCR માંથી ના આવતા કેપેસિટર થ્રુ પાસ થશે. શું કામે? તો કે કરંટ છે એ હંમેશા મિનિમમ રેઝિસ્ટન્સ વાળા પાથમાંથી પસાર થાય. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો જે બે બ્રાન્ચ આપણને આપેલી છે, અહીંયા આ બે બ્રાન્ચ પડે છે, આ બ્રાન્ચ અને આ બ્રાન્ચ. તો આ બે બ્રાન્ચમાંથી રેઝિસ્ટન્સ કેનો ઓછો છે તો કે આનો. એટલે કરંટ એમાંથી પાસ થશે. કારણ કે અહીંયા આપણે ગેટને હજી સિગ્નલ આપેલું નથી અને SCR ઓન કરેલો નથી. એટલે જ્યારે અહીંયાથી પાસ થશે ત્યારે કેપેસિટર ચાર્જ થશે અને ચાર્જ થયા પછી એનો ડિસ્ચાર્જિંગ કરંટ જ્યારે પાસ થતો હોય, બરાબર, અને જો આપણે આને ટ્રિગર કરીએ તો ત્યારે SCR ઓન થાય છે. પણ અહીંયા આ જ વસ્તુને અહીંયા રેઝિસ્ટર જોડી દીધો છે. જો તો આ રીતના જ્યારે RS ની વાત કરવામાં આવે છે તો RS જ્યારે નહીં હોય ત્યારે શું થશે કે કેપેસિટરનો કરંટ ડાયરેક્ટ જ્યારે કેપેસિટરને ઓન કરવામાં આવે છે અને એક કન્ડિશન એવી છે કે અહીંયાથી સ્વિચ ઓન કરી દીધી છે
અને કેપેસિટર ફૂલી ચાર્જ થઈ ગયું છે. હવે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. એ કન્ડિશનમાં જ્યારે SCR ને ઓન કરવામાં આવે છે ત્યારે આનો વોલ્ટેજ છે ખૂબ જ કેપેસિટરનો વોલ્ટેજ છે એ અહીંયા વધી જશે અને એના કારણે di/dt વધી જશે. જેનો કરંટ આમાંથી આવે છે ડિસ્ચાર્જ કરંટ, એ ડિસ્ચાર્જ કરંટ છે એ વધી જશે અને એ di/dt ના કારણે SCR છે એ ડેમેજ થવાની શક્યતા રહે છે. તો એ ના થાય, બરાબર. એ કરંટ જે ડિસ્ચાર્જ કરંટ છે એ SCR ને ડેમેજ ના કરે એના માટે અહીંયા સિરીઝમાં રેઝિસ્ટર જોડવામાં આવે છે, બરાબર. એટલે આમ તમે જોવા જાવ તો ખાલી કેપેસિટર થી dv/dt પ્રોટેક્શન થઈ શકે ટેકનિકલી. તમને વાત સમજાય છે? ટેકનિકલી આપણે ખાલી dv/dt નું જો પ્રોટેક્શન કરવું હોય તો થઈ શકે. એટલે ગાડી ચાલતી હોય અને આપણે એમ કેવું હોય કે પાછળના વ્હીલમાં જ બ્રેક મારવી છે તો એ શક્ય છે, પણ ગાડી આપણે ઇન્સ્ટન્ટલી ઊભી રાખવી હોય અને સેફ ઊભી રાખવી હોય તો આપણે આગલા વ્હીલની પણ બ્રેક મારવી પડે છે, બરાબર. એટલે એવી વાત છે કે dv/dt ને જો આપણે પ્રોટેક્શન આપવું છે ખાલી ટેકનિકલી તો એ કેપેસિટર થી પોસિબલ છે. પણ જ્યારે સર્કિટની વાત આવે છે તો ત્યારે કમ્પ્લીટ ત્યારે થશે કે અહીંયા RS નંબર સર્કિટની જ્યારે વાત કરવામાં આવે છે કે dv/dt માં પણ જો પૂર્ણ પ્રોટેક્શન જોતું હોય, કારણ કે હજી સ્નબર સર્કિટમાં આપણે આગળ જોશું વધારે કઈ રીતના આપણને પ્રોટેક્શન મળી શકે, પણ ઇનિશિયલ લેવલે dv/dt પ્રોટેક્શનમાં RS ની જરૂરિયાત છે કે જે dv/dt ના પ્રોટેક્શનમાં આપણને ડિસ્ચાર્જ કરંટથી પ્રોટેક્શન આપે છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ RS અને CS જે છે એ સ્નબર સર્કિટ છે કે જે SCR ની પેરેલલમાં જોડવામાં આવે છે, કે જે SCR ને કેપેસિટર છે તો એ વોલ્ટેજ સામે પ્રોટેક્શન આપે છે અને જે સિરીઝમાં રેઝિસ્ટર જોડેલો છે એ કરંટ લિમિટ કરે છે અને di/dt સામે પ્રોટેક્શન આપે છે, બરાબર. પણ આ પ્યોરલી di/dt ની પ્રોટેક્શન ની વાત નથી. હવે આપણે જોઈએ કે આપણે જો di/dt પ્રોટેક્ટ કરવું હોય તો કઈ રીતે કરવું, બરાબર. આ શું કેની વાત હતી તો કે dv/dt ના પ્રોટેક્શન ની, કે જેમાં જંકશન J2 ને આપણે પ્રોટેક્ટ કરવું છે અને એની રેન્જ પણ આપણને ખબર છે કે 50 વોલ્ટ પર માઇક્રોસેકન્ડ થી 500 વોલ્ટ પર માઇક્રોસેકન્ડ dv/dt ની રેન્જ. હવે આપણે જોશું કે di/dt કરંટમાં કઈ રીતે આપણે પ્રોટેક્શન આપી શકીએ. તો di/dt કરંટના પ્રોટેક્શન માટેની જરૂરિયાત ક્યારે ઊભી થશે તો કે આપણે SCR કેરેક્ટરિસ્ટિક જોઈતી કે જ્યારે ગેટ કરંટ 0 હોય છે અને VBR ઓન થાય છે, આ એ પોઈન્ટ છે, બરાબર. પણ એના સિવાયના પોઈન્ટ ક્યાં છે કે જ્યારે આપણે ગેટ સિગ્નલ આપીએ છીએ, એટલે આનાથી પહેલા SCR ઓન થશે. જેમ આપણે આ ડાયરેક્શનમાં જઈએ છીએ એ રીતે SCR થોડોક વેલો ફાયર થશે, જેમ ગેટ કરંટ વધારે હશે એમ. તો જ્યારે ગેટ કરંટ આપણે આપીએ છીએ અને SCR ફાયર થાય છે ત્યાર પછી જ કરંટમાં વધારો થાય છે SCR માં. આ કયો કરંટ છે કે જે કરંટ SCR માંથી પાસ થાય છે અને આપણને કરંટ મળે છે. એનો મતલબ કે SCR ઓન થઈ ગયું ત્યારે એમાંથી જે કરંટ પાસ થાય છે એ કરંટ એ di/dt ને સમકક્ષ હોવું જોઈએ, બરાબર. di/dt છે શું? આપણે di/dt જે વાત કરીએ છીએ, બરાબર. તો di/dt આનું રેટિંગ છે ડિવાઇસનું, બરાબર. કે ડિવાઇસનું એક di/dt વેલ્યુ ફિક્સ હોય છે કે જેની વેલ્યુ સરેરાશ 20 એમ્પિયર પર માઇક્રોસેકન્ડ થી 500 એમ્પિયર પર માઇક્રોસેકન્ડ જેટલી લેવામાં આવે છે, કે જેમાં આ રેન્જ થી વધારે કે ઓછું જો હોય di/dt તો એ ડિવાઇસને ડેમેજ કરી શકે છે અથવા તો અંડરલોડ ઓવરલોડમાં કન્વર્ટ કરી શકે છે. તો હવે આપણે એ જોઈએ કે જ્યારે SCR કન્ડક્ટ થાય છે ત્યારે શું થાય છે તો કે જ્યારે SCR ઓન થાય છે ત્યારે કરંટ છે એ ગેટ થી કેથોડ તરફ પાસ થાય છે, ગેટ કરંટ. તો આ ગેટ થી કેથોડ તરફ જે ચાર્જ ઇન્જેક્ટ થાય છે, આ ચાર્જ ઇન્જેક્ટ થવાનો જે દર છે એ દર એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ ચાર્જ, કે જે ચાર્જ ઇન્જેક્ટ થાય છે ગેટ થી કે ચેનલમાં, આ ચેનલમાં જે ચાર્જ પસાર થાય છે એનો દર છે એ di/dt નો જે દર છે di/dt રેટિંગ એના જેટલો અથવા તો એનાથી વધારે હોવો જોઈએ, બરાબર. આ જે દર છે એ di/dt જેટલો અથવા તો એનાથી વધારે હોવો જોઈએ, એટલે કે ઇન્ટરનલ di/dt. આ જે di/dt છે એનું રેટિંગ છે,
બરાબર. હવે એની સામે જો આપણે પ્રોટેક્શન લેવું હોય ડિવાઇસનું, તો ડિવાઇસની અંદર જે di/dt ઉત્પન્ન થાય છે કે જે આપણે ટ્રિગર કરીએ છીએ અને જે ચાર્જને લીધે જનરેટ થાય છે, તો એની કિંમત છે એ di/dt જેટલી, ક્યુ તો કે 12 નું એનું રેટિંગ છે એના જેટલી અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. જો એવું ના થાય અને એનાથી ઓછી વેલ્યુ આવી જાય તો di/dt ને લીધે SCR માં હોટસ્પોટ સર્જાય છે. અહીંયા શું સર્જાય છે? હોટસ્પોટ સર્જાય છે, જેને કારણે થોડાક સમયે જો વધારે હોટસ્પોટ સર્જાય તો ડિવાઇસ જે છે SCR એ ડેમેજ થવાની પણ શક્યતા રહે છે. તો હવે આપણે વિચારીએ કે આ જે કરંટનો ફ્લો છે, તો કરંટના વધારાને આપણે કઈ રીતે પ્રોટેક્ટ કરી શકીએ. તો એના માટે જે સર્કિટ ડિઝાઇન કરી છે સ્નબર સર્કિટ, એમાં આટલો ફેરફાર કરવામાં આવેલો છે. એમાં SCR ના સિરીઝમાં ઇન્ડક્ટર જોડવામાં આવેલું છે. SCR ની સિરીઝમાં ઇન્ડક્ટર જોડી અને આપણને પ્રોપર di/dt સામે પ્રોટેક્શન મળી શકે છે. આમ તમે જોવા જાઓ તો ઇન્ડક્ટરનું કામ શું? તો કે ટુ ઓપોઝ the rate of change of current. બરાબર. આ ઇન્ડક્ટરનું મેઇન ફંક્શન છે. જે રીતે કેપેસિટરનું મેઇન ફંક્શન શું હતું? તો કે ટુ ઓપોઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. કેપેસિટરનું મેઇન ફંક્શન શું? ટુ ઓપોઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ. કેપેસિટર એ જે વોલ્ટેજના ટાઈમ એલાપ્સ પ્રમાણે જે ચેન્જ થાય છે એને ઓપોઝ કરે છે અને કેપેસિટર છે કરંટને ઓપોઝ કરે છે. એટલે જ કેપેસિટર છે વોલ્ટેજ dv/dt સામે પ્રોટેક્શન આપે છે અને ઇન્ડક્ટર છે એ di/dt સામે પ્રોટેક્શન આપે છે. કે અહીંયા ઇન્ડક્ટરના કારણે શું થશે કે જે કરંટમાં રેટ ઓફ ચેન્જ ઓફ કરંટમાં વધારો થાય છે એ ઇન્ડક્ટરમાંથી કટ છે એટલે કે એને લિમિટ કરશે. બરાબર. તો આ રીતના કેપેસિટરનું જે મેઇન કામ છે, હવે આપણે શોર્ટમાં સમજવું હોય કે dv/dt ને પ્રોટેક્ટ કોણ કરશે? તો કે કેપેસિટર. બરાબર. અને di/dt ને પ્રોટેક્ટ કોણ કરશે? તો કે ઇન્ડક્ટર. રેઝિસ્ટર શું કામે રાખેલો છે? તો કે કરંટને લિમિટ કરવા માટે, કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ છે એને લિમિટ કરવા માટે. તો આ રીતે આપણે જોયું મિત્રો કે કઈ રીતના dv/dt નું જે પ્રોબ્લેમ છે તો એની સામે પ્રોટેક્શન કઈ રીતે આપણને મળે છે. એકચ્યુઅલી અહીંયા જે આનું નામ આપેલા છે એ નામ છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના આધારે નામ છે. બરાબર. કે આપણે એમ થતું હોય કે માથું દુખે છે તો માથું દુખવાની દવા. બરાબર. તો માથું દુખવું એ એક દુખનું કારણ છે, રીઝન છે, અને માથું દુખવાની દવા એનું બીજું નામ છે. તો અહીંયા કંઈક એવું જ છે કે dv/dt પ્રોટેક્શન. તો dv/dt જે છે એ પ્રોબ્લેમ છે, dv/dt સામે પ્રોટેક્શન, તો એનું નામ અહીંયા આવી જ રીતના આપેલું છે કે dv/dt નું પ્રોટેક્શન માટેની રીત. બરાબર. એ રીતના di/dt પ્રોટેક્શન માટેની રીત. તો di/dt છે એ શું છે? પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે કે એની સામે પ્રોટેક્શન લેવાનું. તો હવે આપણને સમજાઈ ગયું કે સ્નબર સર્કિટ છે એ આપણને dv/dt અને di/dt સામે પ્રોટેક્શન આપે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર. આપણે જોઈએ છીએ SCR નું પ્રોટેક્શન કઈ રીતના થાય છે, એની અલગ અલગ મેથડો. બરાબર. તો આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું કે dv/dt પ્રોટેક્શન કઈ રીતે થાય છે, di/dt પ્રોટેક્શન કઈ રીતે થાય છે. મૂળભૂત 5 પ્રકારના પ્રોટેક્શન થાય છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોટેક્શનમાં dv/dt આપણે જોયું હતું અને di/dt જોયું હતું. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. હવે આપણે જોશું ઓવર કરંટ પ્રોટેક્શન. કઈ રીતના SCR નો ડિવાઇસ રાખેલો હોય તો ઓવર કરંટને લીધે SCR ને કઈ રીતે ડેમેજ થઈ શકે છે અને એ આપણે કઈ રીતે અટકાવી શકીએ. બરાબર. તો ઓવર કરંટ એટલે કે જ્યારે આપણે આ SCR ડિવાઇસને જોઈએ, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. તો SCR માં ઓવર કરંટ જ્યારે થાય છે એટલે કે સપ્લાય સોર્સમાંથી જ્યારે વધારે પ્રમાણમાં કરંટ આવે છે તો આપણને બધાને ખ્યાલ છે કે કરંટને આપણે કરંટ સામે પ્રોટેક્શન માટે આપણે ફ્યુઝનો યુઝ કરીએ છીએ. બરાબર. પણ અહીંયા SCR ના પ્રોટેક્શનની વાત છે. તો SCR ના પ્રોટેક્શન માટે કયા પ્રકારના ફ્યુઝની જરૂરિયાત હશે?
અને કઈ રીતે યુઝ થતો હશે, તો એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ શું છે. એસસીઆર નો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એકદમ સરળ ભાષામાં આપણે સમજીએ તો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એટલે કે એસસીઆર માટે એવો ટાઈમ કે જે એનું ટેમ્પરેચર બર્ન થવા સુધીનું ટેમ્પરેચર દર્શાવે છે. ટેકનિકલી આપણે જોઈએ તો 63.2% આપણને એવો ટાઈમ મળે કે જે એનું ઇનિશિયલ ટાઈમ અને જે ઇનિશિયલ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચરનો ડિફરન્સ જે છે બરાબર એનો 63.2% જેટલો જો ટેમ્પરેચર વધારે થાય અને કયા સમયગાળામાં થાય તો એ સમયગાળાને થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ કહેશું એસસીઆર નો. બરાબર, તો આ રીતે આપણને એસસીઆર નો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ મળશે. એટલે આપણને એ ખબર છે કે જેમ એસસીઆર નો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ વધારે હોય તેમ સારું, કારણ કે એસસીઆર નો ટાઈમ કોન્સ્ટન્ટ થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ વધારે છે એનો મતલબ શું થયો કે થોડાક વધારે સમય માટે એસસીઆર છે એ વધારે ટેમ્પરેચર ને એબ્ઝોર્બ કરી શકશે. અને થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એ ઓછો છે એનો મતલબ કે બહુ ઓછા સમય માટે એસસીઆર સર્વાઈવ કરી શકશે હાઈ ટેમ્પરેચરમાં. તો અહીંયા જ્યારે એસસીઆર ની વાત કરવામાં આવે છે તેનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ છે એ ખૂબ જ ઓછો છે. તો એના કારણે શું થાય છે કે ઓછા ટાઈમ કોન્સ્ટન્ટના કારણે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટના કારણે જેમ એમાં હીટ વધે છે, જેમ કરંટ પાસ થાય છે એમ ઝડપથી હીટ વધારે વધી જાય છે અને એસસીઆર ડેમેજ થવાની શક્યતા રહે છે. તો હવે એમાં આપણે એ જોવાનું છે કે એમાં સોર્સ કયા કયા પ્રકારના ઉત્પન્ન થાય છે, તો તેના આધારે આપણને એક્ઝેક્ટ પ્રોબ્લેમની ખ્યાલ પડશે. તો અહીંયા બે પ્રકારના સોર્સનો યુઝ થતો હોય છે એસસીઆરમાં. એક વીક સોર્સ અને એક સ્ટીફ સોર્સ. વીક સોર્સ એટલે શું? વીક સોર્સ એટલે એવું સોર્સ કે જેનો ઇમ્પિડન્સ હાઈ છે. બરાબર, કે જેનો ઇમ્પિડન્સ છે એ ખૂબ જ હાઈ છે. ઇમ્પિડન્સ હાઈ છે અને એને વીક સોર્સ કહે છે. એવું શા માટે? કારણ કે સોર્સનું કામ છે શું તો કે સપ્લાય આપવાનું. હવે જો સોર્સનો ઇમ્પિડન્સ હાઈ હોય, ઇમ્પિડન્સ એટલે શું? ઇમ્પિડન્સ એટલે તમે સરળ ભાષામાં એવી રીતે સમજી શકો કે ટોટલ રેઝિસ્ટન્સ. પછી એ રેઝિસ્ટન્સનો રેઝિસ્ટન્સ આવી જાય, કેપેસિટરનો પણ રેઝિસ્ટન્સ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી જાય અને ઇન્ડક્ટરનો પણ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી જાય અને આખી સર્કિટનો રેઝિસ્ટન્સ આવી જાય, એને ઇમ્પિડન્સ કહેવાય. તો ઇમ્પિડન્સ જેમ હાઈ હશે એમ સોર્સમાંથી જે કરંટ પાસ થતો હશે એ ઓછો પાસ થશે. બરાબર, અને સોર્સનું મેઇન કામ શું છે કે કરંટ પાસ થવા દેવો. એટલા માટે જેનો ઇમ્પિડન્સ હાઈ હોય છે એને વીક સોર્સ કહે છે. કેવું સોર્સ? વીક સોર્સ. બરાબર, તો વીક સોર્સ જ્યાં યુઝ થતું હોય, જે જગ્યાએ વીક સોર્સ યુઝ થતું હોય એ જગ્યાએ આપણે ઓવર કરંટ માટે જે પ્રોટેક્શન આપવું છે એમાં આપણે સિમ્પલ ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, જો એનું સોલ્યુશન શું છે? અહીંયા પ્રોબ્લેમ એ છે, આપણે કાલે વાત કરી હતી એમ આની પહેલાના લેક્ચરમાં, કે આપણે મેઇન તો એ જોવું જોશે કે પ્રોબ્લેમ શું છે ઓવર વોલ્ટેજ થવાનું. પ્રોબ્લેમ શું છે? તો જો આપણને પ્રોબ્લેમ ખ્યાલ પડશે પછી આપણે જોવું પડશે કે એનું રીઝન શું છે. પહેલા આપણે પી જોવું પડશે પ્રોબ્લેમનું, પછી આપણે જોશું આર કે રીઝન શું છે, અને પછી આપણે જોશું એસ એનું સોલ્યુશન. તો આ પીઆરએસ ટેકનિક જે છે એ ટેકનિકથી આપણને એસસીઆર નું પ્રોટેક્શન કોઈ પણ રીતે આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા પ્રોબ્લેમ મેઇન શું છે? તો કે પ્રોબ્લેમ એ છે કે આનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર બહુ હાઈ નથી થતું પણ થોડાક સમય પછી, કારણ કે એના માટે એનો ઇમ્પિડન્સ વધારે છે. ઇમ્પિડન્સ વધારે છે એટલે ઘણું ખરું કરંટનો જે ઓવર કરંટ થશે તો એ ઓબ્જેક્ટ ઓપોઝ કરી શકશે, પણ જો એનાથી વધારે થશે તો એ ઓપોઝ કરી શકશે નહીં. તો એના માટે એ એનું પ્રોબ્લેમ છે મેઇન. એના માટે એનો ઇમ્પિડન્સ હાઈ છે એ એક સારો ગુણ છે, પણ જો એનાથી વધારે આવશે તો એના માટેનું કોઈ પ્રોટેક્શન છે. તો એમાં આપણે ઓવર કરંટનું પ્રોટેક્શન કઈ રીતે થાય એ જોશું. બરાબર, કે જેમાં એનું ટેમ્પરેચર છે એ નોર્મલ છે, એ પ્રોબ્લેમ છે. હવે એની સામે આપણે બીજો પ્રોબ્લેમ લઈએ કે શોર્ટ ટાઈમમાં જો જંક્શનનું ટેમ્પરેચર વધી જાય તો, બહુ ઓછા સમયમાં જો ટેમ્પરેચર વધી જાય ફ્યુઝનું તો શું કરવું? બરાબર, તો એના આ જે આપણો પ્રોબ્લેમ છે બરાબર, તો એ થવાનું કારણ શું છે કે થોડા બહુ ઓછા સમયમાં પર્ટિક્યુલર એસસીઆર નું ટેમ્પરેચર વધી જાય તો આનું થવાનું કારણ શું છે? પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે ઓછા સમયમાં ટેમ્પરેચર વધી જાય છે, એ આપણો પી થયો. બરાબર, આર રીઝન.
રીઝન શું છે? તો કે રીઝન એ છે કે એમાં જે સોર્સ યુઝ થાય છે એનો ઇમ્પિડન્સ છે લો છે, એટલે એને સ્ટીફ સોર્સ કહે છે. કેવો સોર્સ? સ્ટીફ, કે જેમાં ઇમ્પિડન્સ છે એ લો છે. હવે ઇમ્પિડન્સ લો છે એનો મતલબ શું થયો? ઇમ્પિડન્સ એટલે મેં આપણે વાત કરેલી એમ કે ઓવરઓલ રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ. તો ઇમ્પિડન્સ ઓછો છે એટલે કે રેઝિસ્ટન્સ, ટોટલ રેઝિસ્ટન્સ ઓછો છે તો કરંટ છે એ વધારે ફ્લો થશે. તો જ્યારે ઓવર કરંટની કન્ડિશન આવશે ત્યારે ખૂબ જ વધારે કરંટ એમાંથી પાસ થઈ જશે. તો જે સ્ટીફ સોર્સ છે એ મેઇનલી એનો રીઝન છે, સ્ટીફ સોર્સ. અને પ્રોબ્લેમ શું થાય? એનો પ્રોબ્લેમ એ છે કે શોર્ટ ટાઈમમાં ટેમ્પરેચર વધી જાય છે. બરાબર. તો એના માટે સોલ્યુશન છે FACLF, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. બરાબર, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ એ સોલ્યુશન છે સ્ટીફ સોર્સનું. બરાબર. એટલે આપણે જેમ વાત કરીએ એમ ઓવર વોલ્ટેજ માટે મેઇનલી એના સોર્સને આપણે જવાબદાર ગણાવી શકીએ કે એક કે વીક સોર્સ. તો વીક સોર્સની મર્યાદા એ છે કે એમાં એનો રેઝિસ્ટન્સ હાઈ હોય છે એટલે થોડા ઓછા કરંટ માટે પ્રોબ્લેમ નથી થતો, નોર્મલ કરંટ માટે. પણ જ્યારે વધારે હાઈ કરંટ આવી જાય છે ત્યારે એને પ્રોટેક્શન માટે આપણે નોર્મલ ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. હવે બીજો સોર્સ આવ્યો સ્ટીફ. સ્ટીફ સોર્સ એટલે કે જેનો ઇમ્પિડન્સ ખૂબ જ ઓછો છે, એટલે એમાં કરંટનો વધારો ડાયરેક્ટલી અફેક્ટ કરશે. કારણ કે ઇન્સ્ટન્ટ કરંટ ઇન્સ્ટન્ટ વધી જશે, એના કારણે આપણને ઇન્સ્ટન્ટ રિએક્શન આપી શકે, ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપી શકે એવા ફ્યુઝની જરૂરિયાત હોય છે. એટલે ઝડપી ફ્યુઝ એક્ટ થવો જોઈએ. એટલા માટે આપણે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝની ચર્ચા કરેલી છે. તો આ મેઇનલી આ ક્રોસ સેક્શન છે. અહીંયા જે આપણને આપેલું છે આ છે આનું ક્રોસ સેક્શન છે, આખો ફ્યુઝ છે. હવે એની અંદરનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે હોય છે. બરાબર. એમાં મેઇન છે આ ટર્મિનલ લગ, ત્યાર પછી આ સિરામિક ટ્યુબ જે આખે આખી આપણને દેખાય છે. બરાબર. અને ફ્યુઝિંગ એલિમેન્ટ, એટલે આ એલિમેન્ટ મેઇનલી એમાં સિલ્વર સ્ટ્રીપનો યુઝ થતો હોય છે. બરાબર. અને આ નેક અને આ નેકની ઉપરનો એરિયા થોડોક વધારે પહોળો હોય છે કે જેની અંદર હીટ સિંક, જેનું કામ શું છે? હીટ સિંકનું. હવે થાય છે શું? તો કે અહીંયા આપણે જેમ કરંટ, ધારો કે આપણે કરંટનું કાંઈ પ્રોટેક્શન, ઓવર કરંટનું પ્રોટેક્શન રાખેલું નથી, તો શું થશે કે જેવો કરંટ ઓવર થશે એવી એક કન્ડિશન એવી આવશે કે ત્યારે હઝાર્ડિયસ કન્ડિશન અથવા તો SCR ડેમેજ થઈ જશે. બરાબર. તો હવે આપણે જ્યારે FACLF રાખશું, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ, જો એનું નામ એવું જ છે જેના ઉપરથી આપણને એનું વર્કિંગ સમજાઈ જાય. ફાસ્ટ એક્ટિંગ, બરાબર, એટલે બહુ જ ઝડપથી કામ કરે છે. અને કરંટ લિમિટિંગ એટલે કે કરંટને ઝડપથી લિમિટ કરે છે. તો આપણને અહીંયા એનો એક કેરેક્ટરિસ્ટિક આપેલી છે કે ટાઈમ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક. તો અહીંયા આપણને એક્સ એક્સિસ ઉપર ટાઈમ આપેલું છે અને અહીંયા કરંટ આપેલો છે. હવે આ T.0 એવું છે કે જ્યારે ઓવર કરંટ આવે છે. બરાબર. T બરાબર 0 સમયે ઓવર કરંટ આવે છે અને અહીંયાથી O, A અને D, O, A અને D એ કન્ડિશન છે કે જો ફ્યુઝ આપણે રાખેલો ના હોય તો. અને જો આપણે ફ્યુઝ રાખેલો હોય તો શું થશે કે આ A પોઈન્ટ જે આપણને આપેલો છે તો એ પોઈન્ટે જો આપણને TM લખેલું છે એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર. એટલે આની અંદર જે સ્ટ્રીપ રાખેલી છે એ સ્ટ્રીપ છે ફ્યુઝની અંદર ઓગળી જશે. જેવો હાઈ કરંટ આવશે, ઓવર કરંટ આવશે, તો ઓવર કરંટના કારણે પોઈન્ટ A એટલે કે આટલા સમયગાળા દરમિયાન, TM સમયગાળા દરમિયાન એ સ્ટ્રીપ છે અંદરનું મટીરિયલ એ ઓગળી જશે, મેટલ ઓગળી જશે. બરાબર. હવે એ પોઈન્ટ પછી શું થશે તો કે કરંટ વધશે કે નહીં? તો કે સર્કિટની ડિઝાઇન મુજબ થોડોક કરંટ અહીંયાથી વધશે A થી B સુધી. બરાબર. અને ત્યાર પછીની જે એ પછીનો જે ગાળો છે એ આર્કનો છે કે જેવું જ્યાં બર્ન થશે એવી આર્ક ઉત્પન્ન થશે અને એ આર્કના કારણે પછી કરંટ છે એ કન્ટિન્યુઅસલી ઘટવા માંડે. એટલે આ જે સમયગાળો છે એને TA કીધો છે. બરાબર. આર્કિંગ ટાઈમ. આ જે છે એ મેલ્ટિંગ ટાઈમ છે, આ આર્કિંગ ટાઈમ છે. આટલા સમયમાં જે એલિમેન્ટ છે આની અંદરનું, ફ્યુઝની અંદરનું, એ એલિમેન્ટ બર્ન થઈ જાય છે અને મેલ્ટ થઈ જાય છે. અને એ પછીનો જે ગાળો છે A થી B સુધી એમાં થોડોક કરંટ વધે છે અને પછી આર્ક ઉત્પન્ન થાય છે. એટલે આ ગાળાને આર્કિંગ ટાઈમ કીધો છે. આ ટોટલ જે ટાઈમ છે, હવે આર્કિંગ ટાઈમમાં શું થશે કે કરંટમાં કન્ટિન્યુઅસલી ઘટાડો થવા માંડે છે. કારણ કે મેઇન અંદરનું જે મટીરિયલ છે એ
આર્ક ઉત્પન્ન થાય છે અને બળી જાય છે. અને ઉપરનું જે આ મોટો એરિયા છે તો એ હીટ સિંક છે, બરાબર. હીટ સિંકનું કારણ કે જો મિનિમમ કન્ડિશન હોય તો હીટ સિંકના લીધે એ ટેમ્પરેચરને કંટ્રોલ આપણે કરી શકીએ, બરાબર. એટલે હીટ સિંક પ્રકારનું એનું વર્કિંગ હોય છે કે જે અહીંયા એનું એરિયા વધારી દે, એરિયા વધવાના કારણે એનું વર્કિંગ છે એ હીટ સિંકના આધારે ઇન્સ્યુલેશન કરવાનું થઈ જાય છે, બરાબર. અને એની આસપાસ જે ક્વાર્ટઝ સેન્ડ રાખેલી છે જે પર્ટિક્યુલરલી હીટને કંટ્રોલ કરવાનું અને રિડ્યુસ કરવાનું કામ કરે છે, ક્વાર્ટઝ સેન્ડ. તો અહીંયા આ ટોટલ જે ટાઈમ છે એને ક્લિયરિંગ ટાઈમ કીધો છે. ક્લિયરિંગ ટાઈમ એટલે કે ફ્યુઝ છે એ બળી જાય છે અને ઓવર કરંટની સામે આપણને પ્રોટેક્શન મળે છે. ફ્યુઝનું કામ એક જ છે, ફ્યુઝ વન ટાઈમ જ યુઝ થાય, એને જ ફ્યુઝ કહી શકાય, બરાબર. કે જે આમાં મિશ્રિત થઈ જાય છે. ફ્યુઝ એટલે કે શું છે? સંમલિત થઈ જાય છે. એટલે કે ફ્યુઝ એક જ વખત આપણે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. જ્યારે ઓવર કરંટ આવશે ત્યારે એ ફ્યુઝ છે એ બંધ થઈ જશે. એટલે ઘણી વખત એક સાથે પેરેલલ ફ્યુઝ રાખેલા હોય છે અને એ રીતની સર્કિટની ડિઝાઇન કરેલી હોય છે કે જેથી એક ફ્યુઝ ઉડી જાય તો પાછો બીજો ફ્યુઝ આપણે એટ અ ટાઈમ એરેન્જ કરી શકીએ. તો આ થયું ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ કે જે ઓવર કરંટ સામે આપણને પ્રોટેક્શન આપે છે. એટલે હવે આખી વાત સમજાણી કે ઓવર કરંટમાં પહેલું તો આપણે SCR નો જે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ છે એ જવાબદાર છે. કારણ કે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ SCR નો ખૂબ જ ઓછો છે એટલે બહુ ઓછા સમયમાં એનું ટેમ્પરેચર વધી જાય છે. તો હવે એની સામે આપણે એને સમજવા માટે આપણે બે સોર્સની વાત કરેલી, વીક સોર્સ અને સ્ટીફ સોર્સ, બરાબર. કે વીક સોર્સ એટલે એવો કે જેનો ઇમ્પિડન્સ ખૂબ હાઈ હોય. એટલે હાઈ હોય એટલે એ નોર્મલી વર્ક કરતું હોય તો એના માટે નોર્મલ ફ્યુઝ અથવા તો નોર્મલ સર્કિટ બ્રેકરનો યુઝ થાય ઓવર કરંટ સામે પ્રોટેક્શનમાં. અને સ્ટીફ જે સોર્સ છે તેમાં ઇમ્પિડન્સ ખૂબ ઓછો હોય. ખૂબ ઓછો ઇમ્પિડન્સ હોય એટલે વધારે કરંટ છે એ ઝડપથી અફેક્ટ કરે. તો ઝડપથી અફેક્ટ કરે તો એનું સોલ્યુશન પણ ઇન્સ્ટન્ટ જ હોવું જોઈએ. એટલે એમાં આપણે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કે જેનો ડાયાગ્રામ આપણને અહીંયા આપેલો છે કે જેમાં એકથી વધારે નેક રાખેલા હોય છે. કારણ કે એને આપણે ટાઈમ આપીએ છીએ કે જો શક્ય હોય ફ્યુઝ ના બળે અને પોસિબલ થાય તો આપણે ફ્યુઝને બચાવી શકીએ. એટલા માટે એકથી વધારે નેક રાખેલા હોય છે અને એનો ઉપર નેકની ઉપર અને નીચે મોટો એરિયા રાખેલો હોય છે કે જે હીટ સિંક તરીકે કામ કરે. તેમ છતાં પણ જો ઓવર કરંટ વધી જાય છે, કરંટનું પ્રમાણ બહુ વધી જાય છે તો પછી જે ફ્યુઝ છે એ બંધ થઈ જાય છે અને આપણે પછી ફ્યુઝ બદલવો પડે છે. તો આ રીતે આપણે ઓવર કરંટ સામે પ્રોટેક્શન SCR ને કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.